તો મેં આપણે ક્રિશાને જે આપણે એક્ટિવિટીઝ કરાવડાવી એ એક્ટિવિટીઝમાં તમે અમને મળ્યા તો તમે અમારા સાથે કેવી રીતે પહોંચ્યા, કયા કારણથી તમે અમને મળવા માટે આવવાનું નક્કી કર્યું? ઓકે, અમે મારુતિ સોલારીસ મોહમ્મદ માર્કેટની તમારું સ્ટોર હતો ત્યાં આગળ. ત્યાં અમે છોકરાનું અમારું પરફોર્મન્સનું તો થોડું હતું જ કે થોડું ગ્રો થાય તો સારું હતું. તો એ હિસાબે અમને એક પ્લેટફોર્મ મળ્યું, એક પોઈન્ટ મળ્યો અમને કે ભાઈ આ જગ્યાએ પહોંચીશું તો મે બી એનું છોકરાનું ફ્યુચર સુધરે, થોડું ગ્રોથ થાય મેન્ટલી. એવું શ્યોર તો હતું જ નહીં કે આ સર ત્યાં ઊભા જ હશે, પણ હવે કદાચ મેબી નજર પડી ગઈ તો આ કહે છે કે ચાલ આપણે પૂછી તો લઈએ કેમનું છે. અને એવી રીતે અમે નંબર નોંધાઈ દીધો. નંબર લાગતા તો ત્યાં આગળ નંબર નોંધાય, બીજે દિવસે ફોન આવ્યો, અમે મળવા એવી રીતે અમે પહોંચ્યા. ઓકે, પછી જ્યારે તમે અહીંયા આગળ આવ્યા તો તમે કઈ એક્ટિવિટીઝ માટે તમે સમજ્યા હતા પહેલા? તો અમે પહેલા એના કોર્સિસ વિશે સમજ્યા હતા કે બેઝિક એના બ્રેન ડેવલપ બ્રેન કામ કેવી રીતે કરે છે. પહેલા લેફ્ટ બ્રેન છે, રાઈટ બ્રેન છે, એનું કોમ્બિનેશન છે. પછી મિડ બ્રેન એક્ટિવેટ કરવા માટેનું જે છે તે રીતે પછી સમજાવ્યું હતું. અને પછી તમારી સામે કોર્સિસ એની માટે અવેલેબલ છે એ સમજ્યા. આપ શું કરો છો સર? હું અકાઉન્ટન્ટ છું, એક કંપનીમાં અકાઉન્ટન્ટ છું. અત્યારે પહેલા તમે જરા એક્ટિવિટીઝ કરી ત્યારે ક્યાં આગળ અહીંયા આણંદમાં છો? ના, ત્યારે હું સુરતમાં હતો. ઓકે, સુરતમાં હતો, ત્યાં ડીમાર્ટમાં જોબ કરતો હતો હું ત્યાં આગળ. અને ત્યાંથી મતલબ મારો તો કોઈ સપોર્ટ હતો જ નહીં, સમજો કોઈ ફાઇનાન્શિયલ સિવાય. વાઇફના સપોર્ટથી અહીંયા આવ્યા છે, એને જ બધું કર્યું છે, આવ્યા છે, એને છોકરાને ગ્રૂમ કર્યો છે, એને બધી હેલ્પ કરી છે. બેન, તમારો એક્સપિરિયન્સ જ્યારે તમે અહીંયા આગળ આવતા હતા તો અમારા સ્ટાફ તરફથી તમને પૂરેપૂરો સપોર્ટ મળતો હતો? કમ્પ્લીટ. એવું બી નહીં થયું કે હા ક્લિયન્સ આવ્યો છે તો બેઠો છે કે કેમ છે, એની ચિંતા બી થાય, એવું ટેન્શન બી એવું કઈ નહીં મને કે હવે ક્લિયન્સ ક્લાસમાં ગયો છે તો શું થશે એનું ને બસ મૂકીને જતી રહેતી હતી. રડતો તો બી મને એવું હતું કે સર મેડમ છે સમજી લેશે. તો અત્યારે ઓવરઓલ એનામાં શું શું ચેન્જીસ દેખાય છે? બહુ જ, મને તો બહુ જ લાગે છે કેમ કે ક્લિયન્સ પહેલા જે હતો એના કરતાં તો 99% તો બહુ જ ચેન્જ થઈ ગયો એનામાં. સવારે ચેન્જીસ છે, બહુ જ ચેન્જ છે. હજી બી થોડો ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે, એ બી થઈ ધીમે જશે. થઈ જશે. અહીંયા છે એટલે તો મને વિશ્વાસ છે કે થઈ અત્યારે જશે. તમે એને કયા કયા લેવલ કરાવડાય છે? એને બધા કોર્સિસની તમે ફીસ ભરેલી છે? બધા જ અમે ભરેલી છે. 4 કોર્સની ફીસ ભરેલી છે, ઇન્ક્લુડિંગ વૈદિક મેથ સાથે. તમારો નાનો સર છે એવી કંઈક આવવાનું પ્લાનિંગ કરે છે તે આવવાનું? હા, સન આવશે અને બીજા કોઈ રેફરન્સમાં હશે તો બી 100% આપવાનું. મેં ઇનફેક્ટ વાત બી કરી છે, 4 લોકોને વાત બી કરી કરેલી જ છે વાત. પણ એ ડિસિઝન પછી એમનું છે કે હા, બરાબર છે. આપણે આપણું અમે તો કર્મ ક્લિયન્સના કરી વિડિયો બી બતાવ્યા છે કે આ રીતે ક્લિયન્સના ક્લાસમાં જાય છે તો આવી રીતે આટલું એનું ઇમ્પ્રુવમેન્ટ છે, improve ચેન્જીસ છે, બધું છે. એવી રીતે મેં બી બતાડ્યા છે. ઓવરઓલ એક લીટીમાં ધારો કે તમારે અમારા કંપની વિશે બોલવું હોય એક લીટીમાં તમે શું બોલી શકો? એક્સિલન્ટ, બ્રિલિયન્ટ, છોકરાને મોકલવા જ જોઈએ, મોકલવા જ જોઈએ. મોકલવા જ જોઈએ.